ભાજપ પાસે માત્ર રેસના ઘોડા રાહુલ ગાંધીના નિવેદન પર નીતિન પટેલનો પલટવાર। ભાજપ પાસે માત્ર રેસના ઘોડા રાહુલ ગાંધીના નિવેદન પર નીતિન પટેલનો પલટવાર। ગુજરાતના પૂર્વ ડેપ્યુટી સીએમ અને ભાજપના દિગ્ગજ નેતા નીતિન પટેલ ભલે હાલ સીધી રીતે કોઈ મોટા હોદ્દા પર ન હોય પણ તેઓ લાઇમલાઇટમાં તો જરૂર આવી જાય છે। નીતિન પટેલ હંમેશા કોઈકને કોઈક કારણે ચર્ચામાં રહેતા હોય છે। ખાસ કરીને વિરોધીઓ પર પોતાના કટાક્ષ અને રમૂજી નિવેદનો માટે જાણીતા નીતિન પટેલે ફરી એકવાર ચર્ચા જગાવી છે। આ વખતે નીતિન પટેલનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ગજબનો વાયરલ થઈ રહ્યો છે। હમણાં આપણે બધા એક નિવેદન વાંચ્યું એક નેતાનું સાંભળ્યું, બધા બહુ આનંદ થયો। એક પક્ષમાં એ નેતાએ કહ્યું, આપણો હું નથી કહેતો, બે પ્રકારના ઘોડા હોય છે, એક રેસનો ઘોડો અને એક લગ્નમાં નચાવવાનો ઘોડો। હું તમને બધાને કહું કે આપણા ભારતીય જનતા પક્ષ પાસે ફક્ત ને ફક્ત હરિભાઈ જેવા રેસમાં દોડાવવા વાળા ઘોડા જ છે। કોઈને ઘેર લગ્ન હોય અને કોઈના છોકરાની ઈચ્છા હોય કે મારે નાચતા ઘોડા ઉપર વરઘોડો કાઢવો છે તો કોંગ્રેસ વાળા કોકને બોલાવી લેજો, નાચતો ઘોડો આવી જશે। પણ રેસમાં દોડવાનો, હરીફાઈમાં ઉભો રહેવા વાળો રેસ એટલે એટલી રેસ નહીં। યુદ્ધમાં મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજ આ બધા ઘોડાનો ઉપયોગ કરતા હતા। પહેલા તો આવા હથિયારો, આવા શસ્ત્રો, આવા સાધનો નહોતા, આવી ટેન્કો, તોપો આવું બધું નહોતું। પહેલા ઘોડા ઉપર લશ્કર સવારી કરી અને બીજા દેશો ઉપર કે બીજા પ્રદેશો ઉપર હુમલો કરતો હતો। ત્યારે આપણા ઘોડા યાદ કરવો પડે, ચેતક ઘોડો મહારાણા પ્રતાપનો, કેવો સુરવીર ઘોડો કે પોતે